છેલ્લા કેટલાય દિવસથી રાજ્યની અંદર મનરેગા કૌભાંડને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મંત્રી પુત્રોની ધરપકડ બાદ નવા નામો ખુલ્યા, નવા બીજા કૌભાંડો પણ સામે આવ્યા છે અને આજે વાત એ મુદ્દાને લઈને કરવી છે કે જેની અંદર એક નવી અપડેટ આવી છે કે જે ખળભળાટ મચાવી શકે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। મનરેગા કૌભાંડ મામલે જામીન મંજૂર થયેલા 3 કર્મચારીઓની ફરી ધરપકડ કરવામાં આવી છે। જે રીતે મંત્રી પુત્રોની પહેલા ધરપકડ કરાઈ હતી, ત્યારબાદ એમના જામીન મુક્ત થયા। જામીન મુક્ત થયા બાદ પહેલા કિરણ ખાબડની ધરપકડ કરાઈ હતી, ત્યારબાદ અન્ય એમના એક પુત્રની ધરપકડ બળવંત ખાબડની ધરપકડ કરાઈ હતી, ત્યારબાદ જે અન્ય બીજા લોકો હતા એમની પણ અત્યારે ધરપકડ થઈ ગઈ છે। મનરેગા કૌભાંડમાં ફરી ડીડીઓ રસિક રાઠવાને એકાઉન્ટન્ટ મહેશપાલસિંહ ચૌહાણને ભાણપુરના ગુનામાં, જયવીર નાગોરીને લાવરિયાના ગુનામાં, લવારિયા ગામના ગુનામાં એ જામીન થતા ફરી પોલીસે ધરપકડ કરી લીધી છે। ગઈકાલે બંને મંત્રી પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતા કિરણ ખાબડ અને બળવંત ખાબડને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। કુલ 5 કર્મચારીઓની જામીન અરજી મંજૂર કરાઈ હતી, જેમાં 3 કર્મચારીઓની ફરી ધરપકડ કરાઈ છે અને 2 GRS ને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। જો કે હજુ તપાસ ચાલુ છે ને જો તપાસમાં કંઈ નીકળશે તો એ બંને જામીન મુક્ત થયેલા લોકોને ફરી ધરપકડ કરવામાં આવી શકે એમ છે। ત્યારે દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે કિરણ ખાબડને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે। મંત્રી બચ્ચુ ખાબડના પુત્ર કિરણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા રાજકીય ભૂકંપ સર્જાયો છે। કિરણ ખાબડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે રિમાન્ડ ન આપતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા। પોલીસે રિમાન્ડની માંગણી પણ કરી હતી। દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રો અને ભાણેજ સહિત 5 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરાઈ હતી। દાહોદ કોર્ટમાં તેમના બંને પુત્રોના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી। કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને 50,000ના જામીન પર મુક્ત કર્યા હતા। આ જામીન પર સ્ટે મૂકવા માટે પોલીસ મેદાનમાં ઉતરી। અગાઉ કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ હતી। ધાનપુરના લવારિયા ગામે વધુ એક કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં 79 કામો પૈકી 21 કામો કર્યા વગરના નાણાં મેળવી લીધા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો। જ્યારે દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રોની જામીન મળ્યા બાદ ફરી ધરપકડ થતા રાજકારણ ગરમાયું હતું। તેમના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડને જામીન મળ્યા બાદ ફરી જેલ ભેગા કરાયા હતા। બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ભાણપુર ગામે મંજૂરી વગર કામોમાંથી 11 કામો બાકી હોવા છતાં બાકી કામોનું પણ બિલ પાસ કરાવ્યાની ફરિયાદ દાખલ થઈ હતી। બળવંત ખાબડની એજન્સીને ₹33.86 લાખ ચૂકવાયા હોવાની ફરિયાદ કરાઈ હતી। હવે આ કેસમાં સરકારી અધિકારીઓને પણ કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે। જ્યારે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે મંત્રી પુત્રોની જે આ અધિકારીઓની પણ ફરીવાર ધરપકડ થશે કે કેમ, સૌ કોઈના સવાલો ઊભા થઈ રહ્યા છે। દાહોદના મનરેગા કૌભાંડ પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે। લવારિયા અને ભાણપુરમાં થયેલા 33 લાખના કૌભાંડમાં ભૂતપૂર્વ ટીડીઓ રસિક રાઠવા અને 2 એકાઉન્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓને દાહોદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસની માંગણી બાદ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીઓમાં એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણનો સમાવેશ થઈ રહ્યો છે। 2 દિવસ પહેલા જ આ ત્રણેય આરોપીઓની જામીન અરજી મંજૂર થઈ હતી। જેલની બહાર નીકળતા જ પોલીસે તેમની પુનઃ ધરપકડ કરી હતી। આ પહેલા મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ દાહોદ પોલીસ આ કૌભાંડની તપાસ ગંભીરતાથી કરી રહી છે। મંત્રી પુત્રો સહિત કોઈ પણ આરોપીને છૂટ આપવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશો પોલીસની કાર્યવાહીથી મળી રહ્યો છે। હવે પોલીસ આગળની તપાસ કેવી રીતે કરે છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। પણ અત્યારે એવા સમાચાર છે કે મનરેગા કૌભાંડના મામલે જામીન મંજૂર થયેલા 3 કર્મચારીઓની ફરી ધરપકડ કરાઈ હતી। જેમ મંત્રી પુત્રોની ધરપકડ કરાઈ હતી એ જ રીતે ફરી
જામીન મંજૂર તો થયા, જેલની બહાર તો નીકળ્યા, પણ બહાર પોલીસ હતી ને બીજા કેસમાં એમને પણ ફિટ કરી દીધા છે. એટલે અહીંયા કરેલું તમારે અહીંયા જ ભોગવાનું છે. પોલીસ એની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે. સાહેબ, આ પોલીસ કર્મચારીઓને 100 વંદન છે. અને કોંગ્રેસે જે આરોપો મૂક્યા હતા એ આરોપો સામે પણ અત્યારે તપાસ થઈ રહી છે. અને કોંગ્રેસે જે કૌભાંડની આંકડાઓ કહ્યા હતા, જો એટલા આંકડાઓ સામે આવે તો યાદ રાખજો કે ભારતીય જનતા પાર્ટી એમણે મંત્રી બચુ ખાબડ છે તેમનું રાજીનામું લઈ લેવું જોઈએ, અથવા તો મંત્રી બચુ ખાબડે પોતે રાજીનામું ધરી દેવું જોઈએ કે હવે હું અહીંયા રહેવાને લાયક નથી. આખા મુદ્દાને ને આખી ઘટનાને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.